હેલો ગાઈઝ, જો સાંજના વાગી ગયા છે 8 અને તમને બધાને ખબર જ હશે અત્યારે મરી મસાલાની સિઝન છે. તો સાંજે અમે વેફર બનાવીએ છીએ. અત્યારે છે બપોર પછી મારા સાસુ સસરા બધા બટેટા છોલતા હતા. અમે બહાર પડાવતા નથી કેમ કે બહારની જે વેફર હોય ને એ વધારે જાડી થાય, તો પતલી બનાવવા માટે ઘરે જ બનાવી છે. અને હવે અત્યારે નીચે વેફર બફાય છે. મારા સાસુ વેફર બાફે છે, દેરાણી રસોઈ બનાવે છે અને હું આવી ગઈ છું આ વેફર સૂકવવા માટે. આટલી સુકાઈ ગઈ છે અને હવેનો ઘાણું હજી ચડે છે, તો હમણાં આવે એટલે પાછી ચાલુ કરી દઈશ. અને તમને બેકગ્રાઉન્ડમાં કંઈક સંભળાતું હશે, એ છે અમારી નજીકમાં શું કે વાર્ષિકોત્સવ, છોકરાઓના ડાન્સ ને એવું બધું પ્રોગ્રામ છે, એનો અવાજ સંભળાય છે. તો તમારી ઘરે મરી મસાલા ભરાઈ ગયા છે. જો ઉનાળો આવે એટલે ચાલુ થઈ જાય હળદર, ધાણા જીરું, ચટણી, આવું બધું બનાવવાનું ચાલુ થઈ જાય. વેફર્સ છે, ચૂરણ બનાવે, પછી ગાંઠિયા પાડે. ગાંઠિયા પાડવાના બાકી છે. કાલે સન્ડે છે એટલે કાલે સવારમાં અમે વહેલો લેશું. અને આજે વેફર બનવા માંડી છે, ચાલુ થઈ ગયું છે. અને સુરણ પડી ગયું છે 2 દિવસ પહેલાં, હોળી પહેલાં. અને આ બધું કામકાજ ચાલુ છે. તમારે મરી મસાલા ભરાઈ ગયા કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.